વિડીયો શૂટ કરતા હતા ત્યારે આવી ગયો વરસાદ અને ઊભા રહી ગયા સાઈડમાં, કેમ કે આપણા બ્લોગ ટીવીમાં શરૂ કર્યા આવે જોઈએ ઘડી કરે. અમારો ભાઈ આકાશ સાથે આવ્યો પૈસા પડવા. જો પહેલી વાર પૈસા પડવા આવ્યો, નહીંતર તો એ ગમે ગામનો ગાળિયા જ કરતો હોય. પહેલી વાર પૈસા પડવા આવ્યો. શું કેવું આકાશ તમારે? આપણા ફ્રેન્ડની આવક જોઈ આમ ડબલ ફોન ને હીરા. ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો તમે બધા? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ફેમિલી, આજ તો છે રવિવાર અને આજ આપણે કોલેજ કે કાંઈ જવાનું છે નહીં, કારણ કે રવિવારે તો કાંઈ હોય નહીં એવું. એટલે આજે આપણે રેન્ડમલી શૂટ કરવું છે. અને આ જો સવારમાં આપણો ફ્રેન્ડ આવી ગયો અત્યારમાં, જો નવરો, કેમ કે આજ રવિવાર છે એટલે કાંઈ જવાનું હોય ને અત્યારમાં આવી ગયો. ફેમિલી આ અત્યારમાં આમ તો નથી આવ્યો, અને છે ને એક કામ છે, પણ શું કામ છે ને એ તમને કહું નહીં, હું બતાવું ડાયરેક્ટ શું કામ છે ને. ધીમો ફરે ધીમો. અમારા ભાઈને કરાવવાનો હતો પંખો રિપેર, એ કામ હતું એમ. પંખો રિપેર કરાવીને આવ્યા હતા, રસ્તામાં મળી ગયું ડીજે. અને ડીજે હોય એટલે આપણે તો જોવું તો પડે જ તે ઘડીક. આપણો નાસ્તો આવી ગયો. નાસ્તો કરતા આપણા ફ્રેન્ડના જોવા મને વ્લોગ. આપણે આવી ગયા આપણા ફ્રેન્ડને લેવા. હવે જવાનું છે કંઈક ફરવા. આજ તો રવિવાર છે એટલે જવું તો પડશે જ તે, કા ભાઈ? આપણા ફ્રેન્ડની આવક જોઈ આમ ડબલ ફોન ને હીરા જેમ એક્શનમાં પાછો ફૂલ મોજમાં જોઈ લે. ઓહો, વાહ વાહ, નીકના શૂઝ પહેરાવે એમાં કંઈ ઘટે નહીં. ને રોલેક્સની તો ઘડિયાળ લાગે. ઝારાનું ઉડી પહેરેલું છે. ઝારાનું ઉડી પહેરેલું છે. તો આવી ગયા તળાજા, અમારા ફ્રેન્ડ પણ આવી ગયા. તો જઈએ અમે ચા પીવા. એ આટલા બનાવવાનો છે. આજે રવિવાર છે એટલે બધું બંધ છે. કેમ જો અમારો ભાઈ આકાશ સાથે આવ્યો પૈસા પડવા. જો પહેલી વાર પૈસા પડવા આવ્યો, નહીંતર તો એ ગમે ગામનો ગાળિયા જ કરતો હોય. પહેલી વાર પૈસા પડવા આવ્યો. શું કેવું આકાશ તમારે? અમારા ભજીભાઈ લાગી ગયા છે ફોટો શૂટ કરવા, અને બસ લોકેશન મળવું જોઈએ એટલે ફોટા શૂટ કરવાનું શરૂ. આકાશભાઈને મળી ગઈ છે. અમે આવી ગયા છીએ ચા પીને અમારા સ્ટેશન પર, કેમ કે અમારે અહીંયા આવવાનું હતું પાર્સલ, અને અમારો ફ્રેન્ડ વેટ કરે છે પાર્સલનો, કેમ કે પાર્સલ છે અમારા ફ્રેન્ડનું જ તે. ભાઈ ક્યારે આવશે હવે તારું પાર્સલ? પાર્સલ કરીને અત્યારે અડધી કલાક થઈ ગઈ, હજી પાર્સલ નથી આવ્યું. હવે આવે ત્યારે જોઈ ક્યારે આવે. આવશે ને આજમાં કે કાલ? તો વાંધો નહીં. 1 કલાક થઈ ગઈ હવે તારે પાસે શું જવાબ છે? બસ હમણાં 10-15 મિનિટમાં ફોન કર્યો. અડધી કલાકનું કીધું, 1 કલાક થઈ ગઈ, હજી 10-15 મિનિટ કરે છે. કેવા આવશે તારું પાસે? બસ મેં ફોન કર્યો જ છે અને આવે જ છે કે 10-15 મિનિટમાં ફોન એમ. 10-15 મિનિટનું જોઈએ, બરાબર ને? પછી થાકીએ. કલાક કરી થાકી ગયા બેસીને. 1.5 કલાક થઈ ગઈ અને આપણા ભાઈ એમ કહે છે પાર્સલ નહીં આવે એમ. તમે સાંભળો ખાલી શું કહે ને તે. હું એની પાસે જ આવું છું. શું કે તમે સાંભળો ખાલી. ભાઈ શું કહેતો હતો? બોલતો. મોડું થઈ ગયું ભાઈ, પાર્સલ કાલે આવશે હવે. હા, કાલે પાર્સલ આવશે. કાલે પાર્સલ આવશે એટલે અહીંયા આપણે 1.5 કલાકથી નવરા બેઠા હતા. ક્યાં? હવે આપણે ઘરે ભાગી જવાનું. 1 કલાક થઈ ગઈ, પાર્સલ આવવાનું છે નહીં, એટલે હવે આપણે ભાગશું ઘરે. જો આ ભજીભાઈ આજ આપણે 1.5 કલાક બગાડી નાખી છે. હાલો ઘરે હવે. આજે જવું જ પડશે ને ઘરે. આવેલા હતા અમારો પંખો લેવા, જે સવારે રિપેર માંગેલો હતો, એને થઈ ગયો અત્યારે. હવે લઈને જઈએ પાછા ઘરે. ઘરે જવું જોઈશે ને, હવે તો ફરજ છે ને.
અને આજ તો બહુ મજા ન આવી, કારણ કે આજનો દિવસ એવો બોરિંગ ગયો ને કે કોઈ દિવસ આવો નથી ગયો. કેમ કે આજ રવિવાર હતો ને અમે કંઈ રખડવા નહોતા ગયા, જસ્ટ ખાલી પાર્સલ લેવા ગયા હતા, પણ પાર્સલ મળ્યું નહોતું. અને સવારના ઘરે આજ તો બોરિંગ થઈ ગયા સાવ. અને અમે જ્યારે બોરિંગ ને એવું થઈ જાય ને એટલે અમે અમારા ગામના દરિયા વહી આવીએ. તમે જોઈ શકો છો, કારણ કે અત્યારે અહીંયા શાંત વાતાવરણ હોય ને એવું બીજે કાંઈ ન હોય અમારા ગામમાં. અને આ અમારું ગામ છે ને, ત્યાં જો તમે જુઓ ખાલી મસવા, અમે તો આને મસવા કહીએ છીએ, તમે કદાચ શું કહેતા હોય ખબર નહીં. અને નોન સ્ટોપ તો બધા લોકો કદાચ હોડીના નામથી જ ઓળખે, પણ અમે તો એને મસવા કહેવી છીએ અત્યારે. અને ફેમિલી તમને જ્યાં દૂર એક મંદિર બતાવી છે, જો એ મંદિર પણ અમારા ગામના દરિયે શરૂ થયા છે, કારણ કે ટૂંક સમયમાં બનીને તૈયાર થઈ જશે. અત્યારે હજી આ પ્રોસેસ બધી શરૂ છે, હજી બનવાની તૈયારી છે, તો એ પણ બની જશે. અને હું તમને એ ક્લોઝમાંથી બતાવું, સારો ત્યાં જઈને જ આપણે બતાવીએ. તો ફેમિલી તમે જોઈ શકો છો આ મંદિર, અને આ મંદિર છે ને અત્યારે હજી બને છે, કારણ કે હજી આમાં બધું ઘણું કામકાજ બાકી છે, અને અત્યારે તો હજી બન્યું નથી. તમે જોઈ શકો છો જેમાં ધજા કાંઈ નથી, હજી જસ્ટ ખાલી ઉપર કલર કરેલા છે, બાકી સ્ટાઇલને બધું ઘણું ખરું બાકી છે. તો ફેમિલી આપણે આગળ જઈએ બીજે હવે. તો ફેમિલી તમે જે મંદિર જોયું ને તેનું કામકાજ હજી શરૂ છે, અને ટૂંક સમયમાં શરૂ થશે. અને મંદિર શરૂ થઈ જાય ને એટલે દરિયામાં ઘણા લોકો ફરવા આવવાના છે, કેમ કે મંદિર શરૂ થઈ જાય એટલે ફરવાલાયક સ્થળ બની જાય અમારું એક. એટલે અમારો દરિયો છે ને ફરવાલાયક સ્થળ બની જશે, અને પછી તો લોકોની ઘણી ભીડ જોવા મળશે. અત્યારે તમે જોઈ શકો છો આમ દરિયાની આજુબાજુનો નજારોને કેવો મસ્ત લાગે છે. અત્યારે તમે જોઈ શકો છો, એક ગામ તરીકે કહેવાય, પણ આમ ખૂબ સુંદર નજારો જોવા મળે છે. અમે તો અવારનવાર આવતા જ હોઈએ છીએ, કારણ કે ઘણીવાર નાસ્તો બાસ્તો ગમે તે હોય તો અમે અહીંયા લઈને વહી આવીએ, કારણ કે બહુ મજા આવે આ જગ્યા ઉપર બેસવાની ને બધી મજા બહુ આવે. અને ફેમિલી આજનો દિવસ તો તમને ખબર જ છે, સાવ બોરિંગ ગયો છે. હવે આપણે જોઈએ કાલ કેવો દિવસ જાય એમ. તો આજ માટે બસ એટલું જ થી. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, અને નોન સ્ટોપ તો ખબર જ છે મિત્રો, તમને પસંદ તો નહીં જ આવે આજનો વિડીયો, તો કાંઈ વાંધો નહીં. કાલ આપણે મળીએ કંઈક નવા કોન્ટેન્ટ સાથે, અને કાલ મજા આવશે, આજ મજા નહીં આવે તો ચલો મળીએ કાલ. બાય બાય.